નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે સ્ટાર્ટ કરવાના છે આપણો જે ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એનો આપણે ચોથું લેક્ચર સ્ટાર્ટ કરીશું। તો ગાઈઝ, આ લેક્ચર વિડિયોની અંદર આપણે જોવાના છીએ અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા। અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા। અપૂર્ણ પ્રભુતા અને બીજું સહપ્રભુતા। સહપ્રભુતા આ બંને જે નિયમો છે એ પ્રભુતાના નિયમના અપવાદ છે। આપણે એક સંકરણના પ્રયોગની અંદર એક સંકરણનો પ્રયોગ જ્યારે જોયો, એક સંકરણનો પ્રયોગ, એની અંદર બે નિયમો હતા, એક પ્રભુતાનો નિયમ અને બીજો હતો વિશ્લેષણનો નિયમ। એની અંદર આપણે પ્રભુતાના નિયમ, વિશ્લેષણના નિયમના કોઈ પણ અપવાદ નથી। વિશ્લેષણના નિયમના કોઈ પણ અપવાદ નથી, પણ જે પ્રભુતાનો નિયમ છે એના બે અપવાદ છે। પ્રભુતાના નિયમના બે અપવાદ છે, જે અપૂર્ણ પ્રભુતા અને બીજો સહપ્રભુતા। એક અપૂર્ણ પ્રભુતા, એના અપવાદ, એક અપૂર્ણ પ્રભુતા, અને બીજો સહપ્રભુતા। કેવી રીતના અહીંયા પ્રભુતાનો નિયમ શું હતો? તો પ્રભુતાના નિયમની અંદર આપણે એક સંકરણના પ્રયોગમાં જોયું હતું, જેમ કે ઊંચા છોડ અને વામન છોડ કે જેનો જનીન પ્રકાર છે સ્મોલ ટી, અને ઊંચા છોડ જેનો કેપિટલ T। હવે આ બંને જ્યારે સંકરણ કરીને F1 પેઢી બનાવશે, સંકરણ કરીને આપણે F1 પેઢીની અંદર આપણે છોડ પ્રાપ્ત કરીએ તો બધા છોડ આપણને ઊંચા જોવા મળતા, બધા જ ઊંચા છોડ જોવા મળે છે। શેમાં? તો F1 પેઢીમાં આપણને બધા જ ઊંચા છોડ જોવા મળતા હતા, જેનો જનીન પ્રકાર હતો કેપિટલ T અને સ્મોલ t। આ બંને વિષમ યુગ્મી કન્ડિશનમાં F1 પેઢીમાં આપણે જોઈએ તો બધા જ ઊંચા છોડ થતા હતા, જે કોઈ એક એક પિતૃ છે એને સમાન હતા। તો અહીંયા જે ઊંચા પિતૃ હતા એને સમાન અહીંયા બધા જ ઊંચા છોડ જોવા મળે છે, જે વિષમ યુગ્મી ઊંચા છે। કેવા છે? તો વિષમ યુગ્મી ઊંચા છોડ છે, જે કોઈ એક પિતૃને સમાન છે। તો અહીંયા ઊંચા જે પિતૃ છે એને સમાન છે। તો બધા જ ઊંચા પિતૃને કેમ સમાન હોય છે? કેમ કે અહીંયા જે ઊંચું લક્ષણ છે એ પ્રભાવી લક્ષણ છે, અને એના કારકો પણ પ્રભાવી કારક થશે। તો અહીંયા જ્યારે જન્યુ નિર્માણ થશે તો જન્યુ નિર્માણ વખતે એક જ પ્રકારનો જન્યુ બનશે। તો અહીંયા T જન્યુ બન્યો, અહીંયા સ્મોલ t જન્યુ બન્યો। જ્યારે આ બંનેનું સંકરણ થઈ અને નવા છોડ બનાવે ત્યારે નવા છોડની અંદર જન્યુ યુગ્મનજ હશે, યુગ્મનજની અંદર કેપિટલ T અને સ્મોલ t બંને જોવા મળશે। તો આ બંનેમાંથી બધા જ છોડ ઊંચા થાય છે। તો એના માટે આ બંનેમાંથી એક આ જે કેપિટલ T છે એ પ્રભાવી કારક છે, અને બીજું સ્મોલ t જે પ્રચ્છન્નકારક છે। પ્રભાવી કારક અભિવ્યક્ત થશે, પણ પ્રચ્છન્નકારક અભિવ્યક્ત નહીં થાય। કેમ નહીં થાય? તો એને આપણે બાદમાં સમજવાના છીએ, પણ અહીંયા જે પ્રભાવી કારક છે, અહીંયા કેપિટલ T છે, સ્મોલ t ના લક્ષણને અભિવ્યક્ત થવા નથી દેતો। તો અહીંયા જે કેપિટલ T છે એ પ્રભાવી કારક થયો। તો અહીંયા પ્રભુતાના નિયમની અંદર બે કારક હતા, એક પ્રભાવી કારક અને બીજો પ્રચ્છન્નકારક। એની ડેફિનેશન આપવી તો એવી રીતના, પ્રભાવી કારક F1 પેઢીમાં જે કારક અભિવ્યક્ત થાય તેને પ્રભાવી કારક કહીશું। અને જે કારક અભિવ્યક્ત નથી થતું તો એને આપણે પ્રચ્છન્નકારક કહીશું। F1 પેઢીમાં અભિવ્યક્ત ન થાય તો એને આપણે પ્રચ્છન્નકારક કહીશું। અહીંયા પ્રભાવી કારક છે, પ્રચ્છન્નકારકને દબાવી અને એક્સપ્રેસ નથી થવા દેતું, તો પ્રભાવી કારક એક જ એક્સપ્રેસ થશે। તો પ્રભાવી કારક શાના માટે રિસ્પોન્સિબલ છે? તો એ ઊંચાઈ માટે, છોડની ઊંચાઈ માટે રિસ્પોન્સિબલ છે। સો અહીંયા પ્રભાવી કારક જ એક્સપ્રેસ થશે।
પણ અહીંયા બે એના અપવાદ છે. આ પ્રભુતાનો નિયમ થયો. હવે એના બે અપવાદ છે, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. અપૂર્ણ પ્રભાવિતામાં શું છે? તો અપૂર્ણ પ્રભાવિતામાં જે પ્રભાવી કારક છે અપૂર્ણ રીતે પ્રચ્છન્ન કારક ઉપર પ્રભાવી હોય છે. અપૂર્ણ રીતે, પૂરી રીતે એ પ્રભાવી નથી હોતું. અહીંયા પૂરી રીતે પ્રભાવી છે, પણ અપૂર્ણ પ્રભાવિતામાં અપૂર્ણ રીતે પ્રભાવી છે. અને સહપ્રભુતામાં શું છે? તો બંને પ્રભાવી કારક હશે અને બંને સાથે એક્સપ્રેસ હશે. બંને પૂર્ણ રીતે જે સંતતિ બનશે, સંતતિની અંદર બંને પૂર્ણ રીતે પ્રભાવી હશે. તો આ બંને નિયમોને આપણે જોઈશું. ફર્સ્ટલી અહીંયા જે નિયમ છે અપૂર્ણ પ્રભુતા. આ લેક્ચર વિડિયો જ્યારે તમે જોશો ત્યારે તમારે સાથે તમારી નોટબુક અને ટેક્સ્ટ બુક બંને રાખવાની છે. નોટબુક ની અંદર જે પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે તમારે નોટ કરતા રહેવાનું છે. ફર્સ્ટલી અહીંયા અપૂર્ણ પ્રભુતા. આ બંનેમાંથી આપણે અપૂર્ણ પ્રભુતા પહેલો જોઈશું. અપૂર્ણ પ્રભુતા કોને કહેવાય? તો અહીંયા અપૂર્ણ પ્રભુતા જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યા ત્યારે મેન્ડલે ઓન્લી વટાણાના છોડ સિવાય એને પ્રયોગો કર્યા, જેમ કે રાજમા પર કર્યા, મધમાખી પર કર્યા, પણ વટાણાના છોડની અંદર પ્રયોગો કર્યા ત્યારે એને પ્રભુતાનો નિયમ આપ્યો. ત્યારે એને અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા ખબર નહોતી. પણ એના પછી જ્યારે કાર્લ કોરેન્સ 1900 ની સાલમાં કાર્લ કોરેન્સ, યુગો ડેવરેસ અને ઇર્વિન વોન શેરમાર્ક આ ત્રણ વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યોને પુનઃ સંશોધિત કર્યા. ત્યારે એમણે સહપ્રભાવિતા અને અપૂર્ણ પ્રભુતા બંને નિયમ આપ્યા. એની અંદર સહપ્રભાવિતા, અહીંયા સહપ્રભાવિતા પહેલા તો કોણે આપ્યો? તો કાર્લ કોરેન્સે જ્યારે પ્રયોગ કર્યા ત્યારે કેટલાક એવા છોડ હતા કે જેની અંદર એના જે પુષ્પ હતા, પુષ્પની અંદર 3 રંગ જોવા મળતા હતા. પ્રયોગ કરીને જ્યારે F1 પેટી મેળવાતી હતી તો F1 પેટીની અંદર જે પિતૃ હતા, પિતૃ જેવા જ નહીં પણ બંને પિતૃથી અલગ છોડ મળતા હતા. તો અહીંયા એણે અપૂર્ણ પ્રભુતાનો નિયમ આપ્યો. એની અંદર બે છોડની આપણે મેઇન વાત કરવાની છે. એક ગુલબાસ અને બીજો સ્નેપડ્રેગન. આ બંને છોડને તમારે યાદ રાખવાના છે. ગુલબાસનું વૈજ્ઞાનિક નામ છે મિરાબિલિસ જલાપા અને સ્નેપડ્રેગન જેને આપણે ડોગ ફ્લાવર પણ કહીએ છીએ, એનું વૈજ્ઞાનિક નામ છે એન્ટીરિનમ મેજસ. આ તમારે યાદ રાખવાનું છે. હવે આ બંને જે છોડ છે એની અંદર જોઈએ તો 2 પ્રકારના ફૂલ જોવા મળે છે. 3 પ્રકારના ફૂલ જોવા મળે છે. મિરાબિલિસ જલાપામાં પણ 3 પ્રકારના પુષ્પ જોવા મળે. 3 પ્રકારના કયા? તો અહીંયા લાલ પુષ્પ, લાલ, સફેદ અને ગુલાબી. લાલ, સફેદ અને ગુલાબી એમ 3 પ્રકારના પુષ્પ જોવા મળે છે. સેમ એન્ટીરિનમ મેજસ યાની કે જે સ્નેપડ્રેગન છે એની અંદર પણ 3 પ્રકારના ફૂલ જોવા મળે છે, જેની અંદર સેમ લાલ, સફેદ યાની કે વ્હાઈટ પુષ્પ અને ગુલાબી પુષ્પ જોવા મળે છે. તો આ બંનેમાંથી કોઈ એકને લઈને એને પ્રયોગો કર્યા. જેમ કે અહીંયા આપણે મિરાબિલિસ જલાપાની વાત કરીએ. તમારે સ્નેપડ્રેગનની વાત કરીએ તો તમે સ્નેપડ્રેગનને પણ લઈ શકો છો, જેનું વૈજ્ઞાનિક નામ છે એન્ટીરિનમ મેજસ. અહીંયા આપણે મિરાબિલિસ જલાપાની વાત કરીએ. મિરાબિલિસ જલાપા જેનું નામ છે ગુલબાસ. આપણે એનું સામાન્ય નામ છે ગુલબાસ. તો ગુલબાસની અંદર 3 પ્રકારના પુષ્પ છે, સફેદ લાલ અને ગુલાબી. હવે અહીંયા શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સાથે એને સંકરણ કરાવ્યું. તો અહીંયા શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ કે જેનો જનીન પ્રકાર છે, અહીંયા લાલ પુષ્પ કે જેનો જનીન પ્રકાર છે આપણે RR થી દર્શાવીએ તો કેપિટલ R. સફેદ પુષ્પ કે જે અહીંયા પ્રચન લક્ષણ છે તો અહીંયા આપણે સ્મોલ r લઈશું. તો અહીંયા શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ કે જેનો
જનીન પ્રકાર છે કેપિટલ આર એનું સંકરણ શાના સાથે કરાવ્યું તો સફેદ પુષ્પ સાથે, શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સાથે કરાવ્યું. અહીંયા શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સાથે કરાવ્યું. સફેદ પુષ્પ સાથે કરાવ્યું ત્યારે એનો જનીન પ્રકાર સ્મોલ આર લઈ લઈએ. તો આ બંનેનું સંકરણ કરાવ્યું ત્યારે F1 પેઢીની અંદર આપણને F1 પેઢીની અંદર આપણને ત્રીજા જ પ્રકારના ફૂલ જોવા મળે છે જે ગુલાબી પુષ્પ છે. અહીંયા F1 પેઢીમાં ગુલાબી પુષ્પ જોવા મળે છે જેનો જનીન પ્રકાર છે વિષમયુગ્મી કેપિટલ આર અને સ્મોલ આર. અહીંયા જ્યારે જન્યુ નિર્માણ થાય છે ત્યારે એક કેપિટલ આર બને છે. જન્યુ નિર્માણમાં એક કેપિટલ આર, એક જ પ્રકારનો જન્યુ મળે, તમને ખબર છે કેપિટલ આર, અહીંયા પણ સ્મોલ આર. એવી રીતના કેપિટલ આર સ્મોલ આર બંને જોડાઈ અને અહીંયા જનીન પ્રકાર હોય છે કેપિટલ આર સ્મોલ આર આ વિષમયુગ્મી કન્ડિશનમાં. અને આનો જે રંગ હોય છે ગુલાબી હોય છે. કેવો હોય છે? ગુલાબી. તો આપણે જે એક સંકરણના પ્રયોગની અંદર જોયું કે જેમાં જે પિતૃ હોય છે, કોઈ એક પિતૃ જેવો જ F1 પેઢીની અંદર છોડ હોય છે, સંતતિ કે જે F1 પેઢીની સંતતિ કે જે કોઈ એક પિતૃ જેવી જ હોય છે. જેમ કે આપણે ઊંચા છોડ તો F1 પેઢીની અંદર ઊંચા છોડ મળશે. એના સિવાય જેમ કે આપણે જે જાંબલી પુષ્પો અને સફેદ પુષ્પો બંને વચ્ચે સંકરણ કરાવીએ તો F1 પેઢીની અંદર આપણને સફેદ પુષ્પો મળે, જાંબલી પુષ્પો મળશે કેમ કે જાંબલી પ્રભાવી લક્ષણ હતું. પણ અહીંયા શું થયું છે? અહીંયા લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું ત્યારે એના વચ્ચેના લાલ રંગ અને સફેદ રંગ વચ્ચેનો રંગ ગુલાબી પુષ્પ આપણને મળ્યા છે. અહીંયા ગુલાબી રંગના પુષ્પ મળ્યા છે જે F1 પેઢી છે. F1 પેઢી છે. હવે આ F1 પેઢીની અંદર ફરીથી સ્વફલન કરાવ્યું. F1 પેઢીની અંદર ફરીથી સ્વફલન કરાવ્યું. સ્વફલન એવી રીતના કેપિટલ આર સ્મોલ આર, અહીંયા કેપિટલ આર સ્મોલ આર આ બંનેને જ્યારે આના વચ્ચે ક્રોસ કરાવ્યું અને ક્રોસ કરાવ્યું ત્યારે આની અંદર બે પ્રકારના જન્યુ નિર્માણ થાય છે. એક અહીંયા કેપિટલ આર અને બીજો સ્મોલ આર. અહીંયા પણ એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર, બે પ્રકારના જન્યુ બનશે. એક કેપિટલ આર, બીજો સ્મોલ આર. તો આ બંને આ ચાર જન્યુ મળ્યા છે. હવે આનું સંકરણ કરાવીએ તો જેમ કે પહેલો છે એને જેમ કે અહીંયા આપણે નર લઈ લઈએ. જેમ કે આને આપણે નર છોડ લઈએ જેનો આવી રીતના સિમ્બોલ લખાય છે. અહીંયા માદા છોડ, તો માદા છોડને ચોકડીવાળા સિમ્બોલથી દર્શાવાય. તો અહીંયા જ્યારે સંકરણ થઈને આપણને સંતતિ F2 સંતતિ મળશે તો F2 સંતતિમાં આપણે એવી રીતના જોઈશું જેમ કે આ આપણને F2 સંતતિ મળી. F2 સંતતિમાં કેટલાક છોડ અહીંયા સમયુગ્મી RR હશે. એના પછી આ R ને આપણે આ R સાથે જોડીએ, માદાના સ્મોલ r સાથે જોડીએ તો અહીંયા કેપિટલ R અને માદાનો સ્મોલ r આવ્યો. તો આપણને બીજો આ યુગ્મન જ મળ્યો. એના સિવાય આ જે નર છે એનો સ્મોલ r ને માદાના એક વખત કેપિટલ R સાથે, તો આ માદાના કેપિટલ R સાથે જોડાયું એટલે આપણને અહીંયા શું મળ્યું? કેપિટલ R સ્મોલ r. આ ત્રીજો યુગ્મન જ મળ્યો. એના સિવાય એના પછી આપણે જે સ્મોલ r છે એને સ્મોલ r સાથે, માદાના સ્મોલ r સાથે જોડીએ તો અહીંયા આપણને ચોથો યુગ્મન જ મળે છે જે સ્મોલ r હોય છે. તો આની અંદર આપણે જોઈશું તો આપણને ફિનોટાઇપ શું મળશે? ફિનોટાઇપ અહીંયા સમયુગ્મી RR છે તો આ જે પુષ્પ છે અહીંયા લાલ પુષ્પ મળશે, લાલ રંગના પુષ્પ મળશે. એના સિવાય આ બંને જે પુષ્પ છે જેની અંદર આપણને વિષમયુગ્મી R અને R બંનેના જે જનીન પ્રકાર છે શ્યામ છે તો અહીંયા જે ગુલાબી પુષ્પ મળશે. તો આ બંને ગુલાબી પુષ્પ મળશે અને સ્મોલ r આ બંને સફેદ પુષ્પ મળશે. તો આ બંનેનો જીનોટાઇપ થશે. તો અહીંયા જીનોટાઇપ ને ફિનોટાઇપ ની વાત કરીએ તો અહીંયા F2 પેઢી, આ કઈ પેઢી છે? આ F2 પેઢી છે. અહીંયા F1 પેઢી થી, આ F2 પેઢી થી. તો F2 પેઢીની અંદર જીનોટાઇપ આ આપણે અપૂર્ણ પ્રભુતામાં F2 પેઢીમાં જીનોટાઇપ ને ફિનોટાઇપ ની વાત કરીએ તો અહીંયા જનીન પ્રકાર F2 પેઢીમાં જનીન પ્રકાર ત્રણ પ્રકારના મળશે. જેની અંદર આપણને કેપિટલ R મળશે, સમયુગ્મી કેપિટલ R મળશે. એના પછી વિષમયુગ્મી
ઊંચા જેમાં કેપિટલ આર સ્મોલ આર એના પછી બંને સ્મોલ આર, તો આપણને 3 પ્રકારના મળશે, જેની અંદર આપણે જોઈશું તો જે આ થઈ ગયો જનીન પ્રકાર. હવે સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકારમાં જે સમયુગ્મી આરઆર હશે, કેપિટલ આરઆર હશે, એ શું થશે? તો એ આપણા લાલ પુષ્પ થશે. લાલ પુષ્પ વિષમયુગ્મી જે કેપિટલ આર સ્મોલ આર છે એ ગુલાબી પુષ્પ હશે, ગુલાબી પુષ્પ હશે. અને જે સ્મોલ આર વાળા સમયુગ્મી હશે એ સફેદ પુષ્પ હશે. તો અહીંયા જે જનીન પ્રકાર પણ 3 મળે છે અને સ્વરૂપ પ્રકાર પણ 3 મળે છે. તો તમારે યાદ રાખવાનું છે, અપૂર્ણ પ્રભુતામાં F2 પેઢીની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સમાન હોય છે. આ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. સ્વરૂપ પ્રકાર પણ 3 મળશે, સ્વરૂપ પ્રકાર પણ 3 અને જનીન પ્રકાર પણ આપણને 3 મળ્યા. જનીન પ્રકાર સમયુગ્મી કેપિટલ આર, એના પછી વિષમયુગ્મી આર એન્ડ સ્મોલ આર, એના પછી બંને સમયુગ્મી સ્મોલ આર. તો આ આપણને જનીન પ્રકાર થયો, આ આપણને સ્વરૂપ પ્રકાર થયો. હવે આની અંદર પ્રમાણ શું હશે? તો પ્રમાણ જે લાલ પુષ્પ હશે, લાલ પુષ્પનું પ્રમાણ હશે 1:2:1. ગુલાબી 2 ફૂલ મળશે, ગુલાબી 2 છોડ એવા મળશે કે જેની અંદર ગુલાબી પુષ્પ હશે, 1 છોડ એવો મળશે કે જેની અંદર લાલ પુષ્પ હશે, અને 1 છોડ એવો મળશે કે જેની અંદર સફેદ પુષ્પ હશે. આ તમે અહીંયા જે છે એને જોઈ શકો છો. જેમ કે આ 1 છોડ મળ્યો, અહીંયા આ 2 છોડ મળ્યા અને આ 1 છોડ મળ્યો. તો આવી રીતના આપણને જે અપૂર્ણ પ્રભુતા છે એનો આપણને પરિણામ મળશે. હવે આને આપણે લખી દઈએ, એનું વર્ણન લખીએ તો અહીંયા આપણે શું કરીએ તો મિરાબિલિસ જલાપામાં ગુલબાસ જે સફેદ અને લાલ અને 3 પ્રકારના પુષ્પ, ગુલાબી પુષ્પ મળે છે. ગુલાબી પુષ્પને આપણે એનો જનીન પ્રકાર લખવો હોય તો કેપિટલ આર સ્મોલ આર વિષમયુગ્મી લખી શકીએ છીએ. હવે અહીંયા આપણે શું કર્યું તો શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પને, લાલ પુષ્પ જેનો જનીન પ્રકાર છે કેપિટલ આર ને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ કે જેનો સ્મોલ આર છે, શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું. શું કરાવ્યું? લાલ પુષ્પનું શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ જોડે સંકરણ કરાવ્યું. તો F1 પેઢીમાં શું મળ્યું? તો F1 પેઢીમાં બંને પિતૃથી અલગ ત્રીજા પ્રકારના ગુલાબી પુષ્પ મળે છે, જે બંને પિતૃથી અલગ છે. બંને પિતૃથી અલગ ત્રીજા પ્રકારના ગુલાબી પુષ્પ મળે. તો અહીંયા આપણને ગુલાબી પુષ્પ મળ્યા હતા. કેવા પુષ્પ મળ્યા હતા? ગુલાબી. હવે આ ગુલાબી પુષ્પ, હવે આના પરથી તારણ આપણે લખ્યું છે. તારણ, અહીંયા તારણ આપણે લખીએ તો તારણમાં આપણે એવી રીતના સમજીશું કે અહીંયા જે શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ કે જે મેજર કારક ધરાવે છે, શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ કે જે માઇનર કારક ધરાવે છે. પણ અહીંયા જે લાલ પુષ્પનો જે મેજર કારક, આ જે મેજર કારક છે અપૂર્ણ રીતે મેજર છે, અપૂર્ણ રીતે પ્રભાવી છે. પ્રભાવી કારક પૂર્ણ રીતે પ્રભાવી નથી. તો અહીંયા તારણ આપણે એમ કાઢી શકીએ કે ગુલાબી પુષ્પ કે જે બંને પિતૃ જેમાં સફેદ અને લાલ પુષ્પ વચ્ચેના રંગના પુષ્પ છે. અહીંયા જે ગુલાબી છે લાલ અને સફેદ બંનેના વચ્ચેના રંગના પુષ્પ છે. હવે આ બંનેના વચ્ચેના રંગના પુષ્પ છે તો એના પરથી તારણ આપણે શું મળ્યું? તો તારણ આપણે એમ કાઢી શકીએ કે જે મેજર કારક છે અપૂર્ણ રીતે માઇનર કારક ઉપર પ્રભાવી છે. તો અહીંયા તારણ પ્રભાવી કારક અપૂર્ણ રીતે
પ્રચ્છન્ન કારક પર પ્રભાવી છે, જેથી બંને પિતૃ વચ્ચેના રંગના પુષ્પ મળે, વચ્ચેના રંગના પુષ્પ મળે. અહીંયા શું થયું? તો એ જે પ્રભાવી આર કારક છે એ પ્રચ્છન્ન કારક ઉપર અપૂર્ણ રીતે પ્રભાવી છે. આ પ્રભાવી કારક અપૂર્ણ રીતે પ્રભાવી છે, અપૂર્ણ રીતે પ્રભાવી. અને બીજી પેનથી લખીએ તમને મિક્સ ન થાય એના માટે. અપૂર્ણ રીતે પ્રભાવી છે. આ આપણને F1 પેઢીની અંદર મળ્યું. એના પછી ગુલાબી પુષ્પનું, એના પછી ગુલાબી પુષ્પ જેનો જનીન પ્રકાર વિષમ યુગ્મિક કેપિટલ R અને સ્મોલ r, કેપિટલ R સ્મોલ r છે. પુષ્પનું સ્વફલન કરાવતો F2 પેઢી મળે, જેમાં ત્રણ જનીન પેઢી મળે, જેમાં 3 જનીન પ્રકાર અને 3 સ્વરૂપ પ્રકાર છે. જનીન પ્રકાર કયા 3? તો જનીન પ્રકાર આપણે જોયું, જનીન પ્રકાર જેમાં કેપિટલ R સ્મોલ r અને બંને સ્મોલ r, અને સ્વરૂપ પ્રકાર જેમાં લાલ, ગુલાબી અને સફેદ, જેનું પ્રમાણ બંનેનું પ્રમાણ જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંનેનું પ્રમાણ 1:2:1. આ તમારે એક્ઝામમાં લખી દેવાનું છે. આ થઈ ગયું અપૂર્ણ પ્રભુતા. આના પરથી આપણે અપૂર્ણ પ્રભુતાની વ્યાખ્યા આપીએ તો શું આપી શકીએ? તો કેટલાક છોડમાં પ્રભાવી કારક પ્રચ્છન્ન કારક ઉપર અપૂર્ણ રીતે પ્રભાવી હોય છે, જે F1 સંતતિમાં બંને પિતૃથી અલગ અને બંને પિતૃ વચ્ચેના લક્ષણો ધરાવે છે. તો આની વ્યાખ્યા થઈ ગઈ. તો આ તમારે અપૂર્ણ પ્રભુતા સમજી લેવાની છે. હવે અપૂર્ણ પ્રભુતાના વધારે ઉદાહરણની વાત કરીએ તો અહીંયા જેમ કે આપણે બે તો વાત કરી. ગુલબાસ કે જેનું વૈજ્ઞાનિક નામ છે મિરાબિલિસ ઝલાપા, એના સિવાય સ્નેપડ્રેગન જેની અંદર પણ 3 પ્રકારના પુષ્પ લાલ, સફેદ અને ગુલાબી પુષ્પ જોવા મળે છે. એના સિવાય અહીંયા ત્રીજું ઉદાહરણ છે એન્ડાલુસિયન મરઘા, જેમાં શું કરવામાં આવે છે? એન્ડાલુસિયન મરઘામાં શુદ્ધ સંવર્ધિત કાળા પીછાવાળા મરઘાનું સંકરણ સફેદ પીછાવાળા મરઘા જોડે કરવામાં આવે છે, અને સંતતિમાં ભૂરા રંગના પીછાવાળા મરઘા જોવા મળે. આ તમને તમારે એક વધારાનું ઉદાહરણ થઈ ગયું. એના માટે જેમ કે કારક તમારે લેવો તો બ્લેક બીબી તમે લઈ શકો, અહીંયા સ્મોલ બીબી લઈ શકો, અને ભૂરા રંગ માટે કેપિટલ બી સ્મોલ બી. તો આવી રીતના તમે આ જે પ્રયોગ છે એને અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ છે એને તમે દર્શાવી શકો છો. આ ત્રણમાંથી ગમે તે એક્ઝામ્પલ તમે તમારી જે બોર્ડની એક્ઝામ હોય છે એની અંદર અગર પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો. ઓકે, સો આ થઈ ગયું.
અપૂર્ણ પ્રભુતા, જેમાં તમારે જે નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે જેમાં 3 પ્રકારના જનીન પ્રકાર અને 3 સ્વરૂપ પ્રકાર, 3 જનીન અને સ્વરૂપ પ્રકાર બંને સમાન છે, 3 છે. તો આ તમારે યાદ રાખવાનું છે. આ થઈ ગઈ અપૂર્ણ પ્રભુતા. એના પછી આપણે સહપ્રભુતા. આ તમારે નોટ કરવું હોય તો તમે કરી શકો છો. એના પછી આપણે સહપ્રભુતા જોઈશું. એના પછી સહપ્રભુતા. સહપ્રભુતામાં શું છે? તો એમાં બંને જે કારક હોય છે પ્રભાવી કારક હોય છે. બંને પ્રભાવી કારક એક સાથે એક્સપ્રેસ થતા હોય છે. જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો તમારી બુકમાં એક્ઝામ્પલ બ્લડ ગ્રુપનો આપ્યું છે. બ્લડ ગ્રુપને પણ આપણે સમજીએ. અને એના સિવાય એક હું વધારાનું એક્ઝામ્પલ લઉં છું, જેની અંદર પ્રાણીની જે પ્રાણી હોય છે, પ્રાણીની અંદર જે પ્રાણીના રૂવાટીનો રંગ, પ્રાણીના રૂવાટીનો રંગ, જેની અંદર 2 પ્રકારના પ્રાણીઓ, જેમાં 2 પ્રકારના પ્રાણીઓ, એક જે છે સફેદ રૂવાટી વાળા પ્રાણી અને બીજા છે કાળી રૂવાટી વાળા પ્રાણી. આ બંનેનું આપણે સંકરણ કરાવીએ. અહીંયા કાળી રૂવાટી વાળા પ્રાણી, જેમ કે કાળી રૂવાટી અને સફેદ રૂવાટી. તો આ બંનેનું જ્યારે સંકરણ કરાવીએ તો આપણે એવી રીતના કાળી રૂવાટી માટે કેપિટલ B, આપણે B1 ને B2 લઈએ, સોરી B1 અને B1, સમયુગ્મી B1 ને B1, અને સફેદ માટે અહીંયા લઈએ B2. તો આ શુદ્ધ સંવર્ધિત B1 B2 કાળી રૂવાટી થઈ ગયું, શુદ્ધ સંવર્ધિત B2 આ થઈ ગયું સફેદ રૂવાટી. આ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવે ત્યારે એક પ્રકારનું જન્યુ આ બનાવે છે, B1 બનાવે, અને અહીંયાથી જન્યુ આવે B2. આ બંને વચ્ચે સંકરણ થાય ત્યારે F1 પેઢીની અંદર, F1 પેઢીમાં શું મળે છે? F1 પેઢીમાં અહીંયા મળે છે B1 અને B2. B1 ને B2 બંને પ્રભાવી કારકો હોય છે. આ પણ પ્રભાવી કારક છે, આ પણ પ્રભાવી કારક છે, અને સફેદ રૂવાટી વાળું આ પણ પ્રભાવી કારક છે. તો બંને પ્રભાવી કારક હાજર હોય ત્યારે અહીંયા જે F1 સંતતિ મળે છે એની અંદર બંને કારકો સાથે એક્સપ્રેસ થતા હોય છે. અહીંયા વિષમ યુગ્મી કન્ડિશન છે. વિષમ યુગ્મી પરિસ્થિતિમાં પણ પ્રભાવી બંને પ્રભાવી કારક હાજર છે, જેમાં બંને અભિવ્યક્ત થાય છે, જેમાં બંને કારક અભિવ્યક્ત થાય છે. B1 પણ અભિવ્યક્ત થાય છે અને B2 પણ અભિવ્યક્ત થાય છે. તો આનો સ્વરૂપ પ્રકાર શું હશે? અહીંયા કાળી રૂવાટી સ્વરૂપ પ્રકાર, સફેદ રૂવાટી સ્વરૂપ પ્રકાર. તો આ B1 ને B2 જે LL છે એનો સ્વરૂપ પ્રકાર શું હશે? તો અહીંયા કાબર ચિત્રો. કેવી રીતના? તો જેમ કે કોઈ એક પ્રાણીની આપણે ત્વચાનો જે ફર છે એનો ટુકડો લીધો, રૂવાટીનો ટુકડો લીધો, તો અહીંયા કાળી રૂવાટી પણ હશે. જેમ કે આ સફેદ રૂવાટી છે, એની સાથે કાળી રૂવાટી પણ હશે. આવી રીતના એની અંદર કાળી રૂવાટી પણ હશે અને સફેદ રૂવાટી પણ હશે. તો આવી રીતના સફેદ અને કાળા બંને માટે જે પ્રભાવી કારક છે બંને અહીંયા F1 પેઢીની અંદર એક્સપ્રેસ થાય છે, અભિવ્યક્ત થાય છે. તો અહીંયા કાબર ચિત્રો આપણને પ્રકાર મળે છે. હવે આનો સ્વફલન કરાવીને આગળ આપણે કરી શકીએ છીએ, પણ તમારી બુકમાં નથી આપ્યું તો પણ આપણે ચલો કરી દઈએ. આનું સ્વફલન કરાવીએ તો સ્વફલન કરાવીને B1 B2, અહીંયા પણ B1 B2, અહીંયા 2 પ્રકારના જન્યુ બનાવશે.
એક B1 અને બીજો B2. સેમ અહીંયા પણ B1 ને B2 બે પ્રકારના જન્યુ B1 ને B2 મળશે. હવે આ B1 ને આ B1 સાથે પહેલા જોડીએ, એના પછી આ B1 ને આ B2 સાથે જોડીએ. આ B1 ને B2 સાથે જોડીએ, એના પછી આ B2 ને અહીંયા જેમ કે આ માદા છે, જેમ કે સોરી આ નર છે અને આને આપણે માદા તરીકે લઈએ તો B2 જે નરનો છે એને આપણે માદાના B1 સાથે જોડીએ અને B2 ને માદાના B2 સાથે જોડીએ તો અહીંયા આપણને શું મળશે? પહેલા B1 મળશે, એના પછી આ જે થયું એ B1 ને B2 મળ્યું તો આ B1 B2 મળ્યું, એના પછી B1 B2 મળ્યું અને અહીંયા B2 મળ્યું, B2 મળ્યું. તો અહીંયા જે સંતતિ હશે આ આપણી F2 પેઢી થઈ, આ આપણી F2 પેઢી થઈ. F2 પેઢીની અંદર શું મળ્યું? તો અહીંયા પાછા આપણને કાળી રૂંવાટી વાળા મળ્યા. એના પછી આ આપણને કઈ રૂંવાટી? કાબર ચિત્રી રૂંવાટી વાળા મળ્યા. આપણને કાબર ચિત્રી રૂંવાટી જેની અંદર બંને લક્ષણો અભિવ્યક્ત થયા છે. અને છેલ્લા આપણને એક છોડ મળશે, એક પ્રાણી એવું મળશે કે જેની અંદર આપણને મળશે સફેદ રૂંવાટી. તો આ સફેદ રૂંવાટી થઈ. તો આવી રીતના આ પ્રયોગ જેની અંદર બંને કારકો F1 પેઢીની અંદર બંને કારકો જે અભિવ્યક્ત થાય છે તો પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય તો એને આપણે કહીશું સહપ્રભુતા, જેમાં બંને કારકો સહ રીતે પ્રભાવી છે. અને આપણે લખવું હોય તો એવી રીતના આનું ડિસ્ક્રિપ્શન લખવું હોય તો એવી રીતના લખીશું: સફેદ રૂંવાટી વાળા પ્રાણી, કાળી રૂંવાટી વાળા પ્રાણી, બંને વચ્ચે સંકરણ કરાવવા, બંને વચ્ચે સંકરણ કરાવી અને F1 પેઢી મેળવાય છે. હવે F1 પેઢીમાં બંને કારકો અભિવ્યક્ત થાય છે, પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય છે. અને કાબર ચિત્રી રૂંવાટી વાળા પ્રાણી મળે છે. આપણે આટલો જરૂરી છે, F1 પેઢી સુધી જરૂરી છે. તમારે આગળ લખવું હોય તો તમે લખી શકો છો, જેમ કે અહીંયા જનીન F2 પેઢીની અંદર જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર તમારે લખવું હોય તો લખી શકો છો. આની અંદર પણ 3 પ્રકારના જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર રહેશે. કાબર ચિત્રી સ્વરૂપ પ્રકાર રહેશે, પછી બીજો કાળી સ્વરૂપ પ્રકાર રહેશે અને સફેદ સ્વરૂપ પ્રકાર રહેશે. તો અહીંયા સ્વરૂપ પ્રકાર કાળી, કાબર ચિત્રી અને સફેદ એમ સ્વરૂપ પ્રકાર 3 થશે અને જનીન પ્રકાર પણ 3 થશે, જેની અંદર B1 જેમ B1, B2 જેમ B2 આ 3 જનીન પ્રકાર થશે. તો આ તમે સમજી શકો છો. એના સિવાય તમારી બુકમાં આપેલું એક્ઝામ્પલ એના પ્રમાણે વાત કરીએ તો એમાં બ્લડ ગ્રુપિંગ સાથે સરખાવેલું છે. એક તમે આ એક્ઝામ્પલ લખી શકો છો, એના સાથે સાથે તમે બ્લડ ગ્રુપનું પણ એક્ઝામ્પલ લખી શકો છો. અહીંયા સહપ્રભાવિતા, જેમાં આપણે એની ડેફિનેશન લખી દઈએ તો સહપ્રભાવિતામાં બંને કારકો આપણે F1 પેઢી લખવું તો પણ લખી શકીએ. F1 પેઢીમાં બંને કારકો સાથે પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય છે. શું થાય છે? પૂર્ણ રીતે અભિવ્યક્ત થાય છે, જેથી બંને જે પિતૃ હોય છે એના લક્ષણો જોવા મળે છે. જેથી બંને પિતૃના લક્ષણો જોવા મળે છે. હવે આપણે બ્લડ ગ્રુપની આની અંદર વાત કરીએ, જેમ કે
AB બ્લડ ગ્રુપ, એનું એક્ઝામ્પલ છે AB બ્લડ ગ્રુપ. કેવી રીતના? તો અહીંયા બ્લડ ગ્રુપિંગ માટે, અહીંયા આપણે સમજીએ બ્લડ ગ્રુપ માટે, બ્લડ ગ્રુપ માટે 3 LL હોય છે, માટે 3 LL, 3 કારકો હોય છે, જેમાં બ્લડ ગ્રુપ માટે જે જનીન જવાબદાર છે, જનીનને આપણે કહીશું I, અને 3 કારકો કયા કયા? તો અહીંયા IA થશે, એક IB થશે અને એક સ્મોલ I થશે. આ પ્રભાવી, આ બંને પ્રભાવી કારક, આ પણ પ્રભાવી કારક, IA પ્રભાવી કારક અને IB પણ પ્રભાવી કારક છે. અને I જે છે, સ્મોલ I છે, એ પ્રચ્છન્ન કારક છે, પ્રચ્છન્ન કારક છે. આ જે બ્લડ ગ્રુપ છે એના માટે 3 LL છે, તો આને આપણે 3 LL જવાબદાર છે, તો એના આપણે બહુ વિકલ્પી કારકો કહીશું. એને આપણે આગળ ભણવાના છીએ, એને આપણે બહુ વિકલ્પી કારકોમાં ભણવાના છીએ. પણ અત્યારે તમે જસ્ટ સમજો, આપણે AB બ્લડ ગ્રુપની જરૂર છે, તો આપણે એમ લઈશું આ બંને જે આ 3 જે કારકો છે, 3 કારકોમાંથી જ્યારે A અને B બંને કારકો, જ્યારે અહીંયા જેમ કે અહીંયા નર અને માદા, જેમ કે નર અને માદા, નર કે જેનો બ્લડ ગ્રુપ છે, નરની અંદર A બ્લડ ગ્રુપ છે, તો એના જે કારકો હશે સમયુગ્મી આપણે લખવા હોય તો, વિષમયુગ્મી પણ હોય છે, પણ સમયુગ્મી લખવા હોય તો સમયુગ્મી આવી રીતના IA આવી રીતના સમયુગ્મી હોય છે. વિષમયુગ્મી A બ્લડ ગ્રુપના 2 રીતે પોસિબલ છે. સમયુગ્મીમાં IA થશે અને વિષમયુગ્મીમાં IA અને એક પ્રચ્છન્નકારક હશે. તો આવી રીતના 2 પ્રકારના A બ્લડ ગ્રુપ હોઈ શકે છે. હવે માદાની અંદર આપણે વાત કરીએ તો માદામાં B બ્લડ ગ્રુપ છે, જેમ કે B બ્લડ ગ્રુપ છે, તો B બ્લડ ગ્રુપની અંદર B બ્લડ ગ્રુપ પણ 2 રીતે પોસિબલ છે. B બ્લડ ગ્રુપ પણ 2 રીતે પોસિબલ છે, જેની અંદર કેપિટલ IB, એક કેપિટલ IB અને સ્મોલ I. તો આવી રીતના બ્લડ ગ્રુપ B બ્લડ ગ્રુપ પોસિબલ છે. તો આપણે માદાની અંદર પણ સમયુગ્મી વિચારીએ તો અહીંયા IB થશે. હવે આ બંનેમાંથી જન્યુ નિર્માણ થશે ત્યારે IA આવશે, આની અંદરથી પણ IA આવશે. એક જ પ્રકારના જન્યુ બનાવી શકે છે. અહીંયા IA આવશે. હવે આ બંનેનું સંકલન થશે ત્યારે બંને જે કારકો છે IA IB બંને એક સાથે અભિવ્યક્ત થશે. તો આ બ્લડ ગ્રુપને આપણે AB બ્લડ ગ્રુપ કહેશું. AB બ્લડ ગ્રુપ કહેશું. તો આપણે આને લખવું હોય તો જેમ કે AB બ્લડ ગ્રુપ, એની અંદર એમાં A બ્લડ ગ્રુપ માટે જવાબદાર કારક IA છે, જે પ્રભાવી છે, અને B બ્લડ ગ્રુપ માટે જવાબદાર IB, જવાબદાર કારક IB છે, જે પણ પ્રભાવી છે. હવે આ બંને પ્રભાવી કારકો, હવે આ બંને પ્રભાવી કારકો શું? આ બંને પ્રભાવી કારકો કયા? તો IA અને IB. IA અને IB બંને સાથે આવે ત્યારે AB બ્લડ ગ્રુપ બને છે, જેમાં IA અને IB બંને સાથે પૂર્ણ રીતે પ્રભાવી છે, જેથી AB બ્લડ ગ્રુપ બને છે. તો આ તમારે
જોઈ લેવાનું છે એબી બ્લડ ગ્રુપ. એના સિવાય બ્લડ માટે જે બહુ વિકલ્પિક કારકો છે તો એને આપણે બ્લડ ગ્રુપિંગ કેવી રીતે બને છે તો એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. કેમ કે આ વિડીયોની અંદર અગર આપણે જોઈશું તો આ વિડીયો લેન્થી થઈ જશે. સો આપણે આને નેક્સ્ટ વિડીયોની અંદર જોવાનો ટ્રાય કરીશું. સો ત્યાં સુધી અગર આ વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક માય વિડીયો, સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ હિટ ધ બેલ આઇકોન. ઓકે, થેન્ક યુ ગાઈઝ.